तो हाँ साहेब बंदी हाँ जी कौन? હું તો આમે યુટ્યુબ ઉપર આવ્યો તો સત્સંગ એટલે નંબર હતા એટલે કર્યો તો સાહેબ. हाँ 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 बोलो बोलो આપણું વતન ક્યાંથી બોલો તમે? અમે ધોરાજીથી ધોરાજી બાજુ ગામ. સરસ સરસ. हाँ बोलो. આપણું નામ ગામ મારું ગામ કેશોદ. કેશોદ. તમારું નામ શું? મારું નામ તો ગીતાબેન. ભગીતાબેન? ગીતા. ગીતાબેન. હા બરાબર સરસ. ગુરુ મળ્યા છે કોઈ? ગુરુ હોય તો જ ગુરુ તુલ્ય હોય તો જ ફોન કર્યો હોય ને સાહેબ. હા 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 એ તો બરાબર છે પણ આ તો અમસ્તા આપણે પૂછીએ એમ ના કે ના કઈ સત્સંગી હોય તો જ ભાવ જાગે. કઈ પ્રણાલિકામાં કે કઈ સંપ્રદાયમાં ગુરુ મળ્યા છે હા એમ સાહેબ ઈ બંદગી કીધી એટલે સાહેબ માં જ હોય ને. બરાબર. બંદગી ના ભરી. હા 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 સરસ ભજન કરવું એમ બીજું હું બેન. હા ગુરુ તો મળ્યા ગુરુએ ભજન જે તો આપણને ગુરુગમ બતાવ્યું ને એનું ભજન કરવું. હા ભજન તો હવે હે કરવામાં તો એવું છે કે આપમેળે થાય એને ભજન કહેવાય. હવે હા હા આપમેળે તો બધું થઈ રહ્યું છે પણ એમાં આપણી હાજરી જોશે. હાજરી નથી એમાં હાજરી આપણે નથી ને ટકોર એટલે આપણે નથી એટલે હાજરી ખબર રાખવાની નથી છે એને બાકી ભજન ભજન તો કહેવાય છે. થઈ જ જાય. હા ના એમને એમ નહીં થાય. આપમેળે નહીં થાય આપમેળે નહીં થાય એમાં હાજરી રાખવી જ પડશે. સંતોએ કીધું છે સમજ્યા. હા એટલે આપણે સંતોની વાતને ઓળંડાય નહીં. જો સુખરામ સાહેબ એવું કે છે કે હરદમ સે હાજરી દેના અજંપા જાપ જપ લેના હંસો હંસો આમ સે કેના તો સુખરામ કે કર લે દીદારા દીદાર તો થાય. બાકી તો એ હરદમે દમ તો હાલી તો રહ્યો આપણી ત્યાં હાજરી ન હોય તો એના શું કામનું સમજ્યા. હરદમે દમ થઈ રહ્યું છે. બોલો સાહેબ બોલો. હા એટલે થઈ તો રહ્યું છે કરવાનું તો એવું આપણે કહીએ તો થઈ રહ્યું તો છે જ બરાબર પણ આપણે ની હાજરી આપવી પડશે. હાજરી નો આપીએ ને તો કઈ નથી બાપા સમજ્યા. અને હાજરી આપવા માટેના જ મથામણ છે મથણા છે સમજ્યા. આપણે જેટલી હાજરી આપીએ ને એટલે તોરલ માતાજી એવું કે પોતાના પુણ્ય વિના પાર નહીં પૂગે ગુરુ વિના મુક્તિ ન હોય. પીરને પોકારે મુંજા બાવરા સતી તારો ધર્મ સંભાળી. સતી તોરલ ને નથી કીધું સતી સુરતા ને કીધું છે. હા એને કીધું તારો ધર્મ સંભાળ લે. ઈ ધર્મ સંભાળ લઈ ને તો બધું કામ થઈ જાય એમ છે. એને એના ધર્મ ની ખબર નથી તો ખબર પાડી દેવાનો સદગુરુ મળી જાય ને તો એ ધર્મ ની ખબર પાડી દે. બધું પીસીને મારા વાલા મૂકીને ગયા. હા પણ મૂકીને ગયા પણ આપણે સમજાતું નથી એટલે જ આ મથણા છે ને મારી સમજ્યા. એટલે જ મથણા છે મારી. કામ થઈ જાય ઘણું. હા બસ બરાબર. તો ન્યા તો એક ઓલા જયાબેન કરીને હતા. જયાબેન ઓફ થઈ ગયા. આપણે ઓલા દાફડા સાહેબ હતા ઓલામાં નોકરી કરતા. ની પણ કંચનબેન એના ઘરના હા કંચનબેન હા સોરી. હા અરે મારા પાકા ફેર અમને એને પાયો અને પગથિયું ચડાવ્યું હોય ને સાહેબ. હા તો એ મારી પાસેથી રામસાગર લઈ ગયા છે. એ રામસાગર લઈ આવ્યા હતા ને એક. તમારો પોતાનો એ મારી પાસેથી જ લઈ ગયા રામસાગર ઘણા વર્ષ થયા. એ તો જાતા રહ્યા ને જયાબેન કંચનબેન તો વયા ગયા ને. વયા ગયા ઓ મારા કોટ પડી. હા ઈ રામસાગર મારી પાસેથી જ લઈ ગયા લગભગ 8-9 વર્ષ થયા. હા 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 ઈ કેતા હો અમને. હા 8-9-10 વર્ષ થયા તે દી મારી પાસે રામસાગર લઈ ગયા. ક્યાં છે માજી તમારા ગુરુ ક્યાં છે? મારા ગુરુ તો અહીંયા બુટાવદર છે. ઠીક બુટાવદર અમરા બાપા. હા ઠીક સારું સારું. એટલે તમારા ગુરુ અમરા બાપા છે કે બીજા કોઈ છે? અમરા બાપા છે પણ પારક સિદ્ધાંતમાં. હા ન્યાનું 3 વર્ષથી મારે અભ્યાસ હાલે છે. હા હા તમને જે કઈ નામ વસન બતાવ્યું હોય ને એ ભજવું એમ. હા એ તો એમાં જ ભજીએ છીએ. હાજરી રાખીને બધું સમજ્યા. હાજરી તો રાખવી જ પડે ને ભજીએ છીએ ને કાલા વાલા કરીશી પ્રભુના નામ ઉપર
આપણે એમ એમ નક્કી થઈ ગયું છે કે સદગુરુ વિના કઈ છે જ નહીં. સૌરાષ્ટ્રમાં છે તો ઈ એક જ છે બાપ, એના વિના બધું અધૂરું છે. તો ઈ વિશ્વાસે બેહી ગયા છે.